પાટણ નજીક ખલીપુર ખાતે શ્રી પાટણ પાંજરાપોળ દ્વારા દાતાઓ અને જીવદયા પ્રેમીઓના અનુમોદના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 170 વર્ષથી કાર્યરત આ પાંજરાપોળમાં આશરે 1800 થી વધુ અબોલ પશુઓ આશ્રિત છે, જ્યાં દાતાઓના આર્થિક સહયોગ અને જીવદયા પ્રેમી ખેડૂતો તરફથી મળતા લીલા સૂકા ઘાસના દાનથી પશુઓનું લાલન પાલન થાય છે। આ પ્રસંગે પથબેડા ગૌ સેવાશ્રમના પરમ વંદનીય ગૌરૂપી મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું કે ગૌ માતાની સેવામાં દરેક જીવોની સેવા સમાયેલી છે। તેમણે સમાજને શાસનકર્તાઓને ગૌ માતા માટે ભીખ માંગવી પડે છે તે બાબતની આલોચના કરી હતી। આ કાર્યક્રમમાં પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ, હુડકોના ડિરેક્ટર કેસી પટેલ, મોહનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, જૈન સમાજના યુવા અગ્રણી મેહુલ દેવદત્ત જૈન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માનદ મંત્રી ધીરજભાઈ પૂનમમંદ શાહે કર્યું હતું। અમારી આ પાટણ પાંજરાપોળ ખલીપુર સંકુલ લગભગ 170 વર્ષથી જીવદયાનું અનમોલ કામ કરી રહી છે। અમારી પાસે 1700 પશુઓ આશરો લઈ રહ્યા છે। પશુને રહેવા માટે રિસોર્ટ ટાઈપના આવાસ બનાવવામાં આવેલ છે અને પશુને નિરવા માટે આજુબાજુના ખેડૂતો તરફથી અમને ધર્માદા ઘાસ મળી રહ્યું છે। સાહેબ, કોઈ ખેડૂત આવે ટ્રેક્ટર લઈને આવે કે ધર્માદા લખી લો, સાહેબ એનું પેરણ ફાટેલું હોય, એના કપડું કદાચ ફાટેલું હોય, આપણને એમ લાગે કે દાઢી વધેલી છે અને 30,000નું ટ્રેક્ટર ધર્માદા લખી લો કે એટલે એવા ખેડૂતો ઘણા ખેડૂતો હોય છે। એવા ખેડૂતોને અમે વર્ષમાં એકાદ વાર આવો અવસર ગોઠવી અને એ લોકોનું અમે બહુમાન કરીએ છીએ અને એ બહુમાન પણ મંત્રીશ્રી, અધિકારીઓશ્રીઓ કે કલેક્ટરશ્રી જેવી કક્ષાના જે વ્યક્તિઓ હોય અને મોટા ટ્રસ્ટીઓ હોય એમના હાથે અમે મોમેન્ટો આપીને એમનું સન્માન કરીએ છીએ। આજે પણ ખૂબ સારી સંખ્યામાં લોકો આવે। અમારે ત્યાં 3 સંતો વધાર્યા સાહેબ। એક પણ સંત આવશે કે એમ મને મારું નવાઈ લાગતી હતી કે આવશે કે કેમ, પણ 3 સંતો વધાર્યા। એક ભાઈએ તો 90 વર્ષના જૂની કબજાવાળી દુકાન જે હરાજીથી ભાડે રાખેલી એ કોઈ પણ શરત વગર અમને એની ચાવી પરત ચૂકી અને અમને કબજો આપી દીધો। એટલે આજનું અમારું આ ફંક્શન અમને ખૂબ લાગ્યું।